તમારો પ્રભાવ હોય એટલે શ્રાવક શ્રાવિકા આવી જ જાય એમના પ્રભાવ તમારા વંદન કરવા મળે એટલું ઘણું છે અમને બસ. અનુભવો આપણી સમક્ષ આજે રજૂ કર્યા અને ખરેખર હિતેશભાઈ જોવા જઈએ ને તો આજના સમયનું આ એક સનાતન સત્ય છે જે હિતેશભાઈએ આપણી સમક્ષ આબેહૂબ રજૂ કર્યું છે અને આટલી માનવ સેવાનું અને આવું ઉમદા કાર્ય જે કરી રહ્યા છો અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે આપને ઓર વધારે શક્તિ આપે અને સમાજની અને આ જે વડીલોની જે આપ સેવા કરી રહ્યા છો એ વધારે કરો એવી અમારી શ્રી સંઘની મંગલ ભાવના છે. આપે વધારી અને જે આપે આપના ભાવો રજૂ કર્યા એ બદલ શ્રી સંઘ ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે. આપ આપનો અમૂલ્ય સમય આપી અને માણેકપુર શિક્ષામાં પધાર્યા છો તો માણેકપુર શિક્ષણ આપનું સ્વાગત કરે છે અને ભાઈ શ્રી હરેશભાઈ કામાણીને વિનંતી કરું કે આપ પધારો અને હિતેશભાઈનું સ્વાગત કરો. ભાઈ શ્રી હિતેશભાઈ માણેકપુરી સંઘ આપને ભાવભરી વિનંતી કરે છે કે આપ સાગરની ભક્તિનો લાભ આપીને જશો તો અમને ખૂબ ખૂબ આનંદ થશે. અત્રે બિરાજિત પરમ પૂજ્ય શુભેચ્છા કુમારીજી મહાસતીજી આદિમાણા 8ના શ્રી શરણગઢમાં મહારાજને તમારા ભાવપૂર્વકના કોટી કોટી વંદન. પૂજ્ય મહાસતીજીએ ફરમાવ્યું એ પ્રમાણે જેના જીવનમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા જેનો સિદ્ધાંત છે એવા ભાઈ શ્રી હિતેશભાઈ ગુપ્તા આજે આપણે પધાર્યા છીએ તો માણેકપુર સંઘ હિતેશભાઈ આપનું ભાવભર્યું સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે. હવે ભાઈ શ્રી હિતેશભાઈને આપણે વિનંતી કરીએ કે આવો પધારો અને આપ આપના ભાવો રજૂ કરો. જય હિન્દ પ્રણામ. ગુરુના આશીર્વાદથી પ્રેરણાથી શ્રી શ્વેતાંબર જૈન દિવ્ય સંઘે અહીંને આમંત્રણે બદલવા આભાર. 4 વર્ષ પહેલા અમારા મમ્મી ગુજરી ગયા. 10 વર્ષ પહેલા પપ્પા ગુજરી ગયા. સતત અમે સેવા કરી છે. મમ્મીએ છે મારા પત્ની પૂર્વને સેવા કરી છે. જે અમારે બધું કર્યું. પછી મમ્મી ગુજરી એટલા માટે કહું કે પ્રેરણા તત્વને મળશે. મમ્મી ગુજરી ગયા તો પૂર્વને નક્કી કર્યું કે મારે વડીલો માટે કંઈક કરવું. એ અમે જોઈ રહ્યા હતા કે અમે સેવા કરતા હતા પણ બીજાના મા બાપને બોલાવે નહીં, એકલા મૂકી દે, એકલા રહેતા હોય, પોતે કરવા ગયા જાય, પોતાને જે કરવું એવું કરે, પોતે હોટેલમાં 2000 ખર્ચો કર્યા પણ અહીંયા 100 રૂપિયા કોઈ વસ્તુની ન કદાચ તૈયાર કરે. પણ આ બધી જોતા જોતા અમે નક્કી કર્યું કે આપણે વડીલો માટે કંઈક કરવું. 4 વર્ષ પહેલા અમે હાલાકી સાઉથવાડથી જામનગરના તો
પહેલી યાત્રા અમે વસઈ અને વિરાર વચ્ચે નાકોડા ગામ, ગીરદયા ગામ, પછી રોડા ગામ, મહાવીર ગામ, એ બધા 5 સુધીમાં કરાવી. બરાબર, ઘણા અહીં યાત્રામાં આવી પણ ગયા છે. એ યાત્રામાં ઘણા આવી આવી ગયા છે. ये आयोजन के हाथों पर का सफल के क्या लाभ है घना लोग सर वो आनंद आई પછી પહેલી યાત્રામાં માસદીથી 19 વડીલો બહેનો અને ભાઈઓ વડીલો હતા. રાત્રે કોઈને ઘરે નહોતું, રાત્રે કોઈને ઘરે રહેવું કે ઘરે જાય ઈવી જંજાળ, ઈવી બીમારી. પછી ત્યારે નક્કી કર્યું કે આપણે આખા બોમ્બેથી જેમ કે ટુ વિહાર, વીડીનું કલ્યાણ, વીડીનું કોંગ્રેસ, ભીવંડી એકો એક ને આપણે યાત્રા કરાવી. દર મહિને એક બસનો પ્રોગ્રામ હતો. ખાલી કોઈ એક જ બસનો દર મહિને એક જ બસ રાખીએ એટલે આપણું બજેટમાં રહે ને આપણે પછી છોકરાઓને કોઈ મદદ આપણે આપણું બજેટમાં. પણ યાત્રા કરતા કરતા બહારનો ફોન આવે, હું એકલી રહું છું 80 વર્ષના બા, હું મને ફોન આવે કે ભાઈ હું એકલી રહું છું, મને નહીં લઈ જાઓ. બાપુજીનો કદાચ ફોન આવે કે હું એકલો રહું છું, મને નહીં લઈ જાઓ. બસ ફૂલ થઈ ગઈ. રાત્રે હું ઘરે આવું, હું રડે. પછી નક્કી કર્યું કે ઓપન કરી નાખીએ. 2 બસ, 3 બસ, 4 બસ, 5 બસ, જેટલા પણ નામ આવે અમે ના જ છેલ્લે 8 બસ સુધી 400 જણાને એક સાથે અમે લઈ ગયા. કન્ટિન્યુ ચાલુ રહ્યું. દર મહિને ફિક્સ કરી નાખ્યું. વડીલોને ઘરેથી પિક કરીએ અને ઘરે ડ્રોપ કરીએ. કે વડીલ જે મારા બાપુજી અને બારે મારે ધ્યાન રાખવાની હોય એને હું કહું કે ભાઈ વસઈ સ્ટેશનથી અહીંયા સમય કાઢી દેજો. બીજા ચાલી ન શકતા હોય, માંડ કરી શકતા હોય, આંખે ન દેખાતું હોય, સંભળાતું ન હોય, તો જે અમારા પેરેન્ટ્સ જે કરતા હતા એ મારે આ લોકોને અમે કહ્યું ઘરેથી પિક કરીએ, ઘરે ડ્રોપ કરીએ. સાંજે આખો દિવસ ન મેળ થાય એટલે સાંજે 6 વાગે અમે બધાને મળવા જઈએ, ગેટ ટુગેધર રાખીએ. બધા બોલવાનું કહીએ માઇકમાં 2 મિનિટ માટે બાબા વાત કરીએ. જિંદગીમાં ક્યારે બોલી નથી. પહેલી વાર બોલું તો ના પાડે મને ભાવે નહીં. તો બાને કે બા ઉભા થાવ, આ બાર જે અહીંયા બાને કે ઉભા થાવ, બોલો જે આવે બોલો. અમારો ધ્યેય એક જ હતો કે ઉભરો કાઢો. અહીંયા બધું ભરાયેલું છે. ઘરે કોઈને કહેવાય નહીં, મારો દીકરો છે મારાથી કહેવાય નહીં, મારી દીકરી છે એનાથી કહેવાય નહીં. પણ મારી ઉંમરના સાથે બેઠા હોય, ઓળખતા ન હોય એકબીજાને અમે, તો બધો જ ઉભરો કાઢે કે મારે ઘરે આ છે, મારે એવું છે, મારે પેલું છે, મારે પીટું છે. તો એ તો તમારું કાંઈ નથી, મારું પહેલાં વધારે છે. બાકી રાખી આપણે કોઈ ઉઘાડું નથી પાડવું. પણ આ કારણસર અમે ચાલુ કરી નાખ્યું. પછી ત્યાં સ્પીચમાં મારી વિચાર આપણે એટલા કે લોકોને ખ્યાલ આવે કે સ્પીચમાં 80 વર્ષના બાકે જિંદગીમાં મેં પહેલી વાર યાત્રા કરી. પહેલી વાર યાત્રા કરી હિસાબ વસઈ ગુજરાતી વચ્ચે પણ રહેવાના. અમે પેલા 2 વર્ષ આ જ 2 વર્ષ સોનાવાલા તરીકે ગયા હતા, પહાડ ઉપર લઈ ગયા. જ્યારે રૂટ ચેન્જ થયો એટલા માટે કે જેટલા આવી ગયા કે એના બીજો તો કે અમારે કદાચ વસઈ વેસ્ટમાં રહેતા હોય, હાઈવે પર પણ આવવું હોય તો 100-200 રૂપિયા રિક્ષા થઈ જાય. અમારી શક્તિ પણ નથી, છોકરાઓ બી પણ માંડ પૂરું કરે છે. તો આપણે કીધું કે તમારા ઘરેથી પ્રત્યેક કરશું, જીવનમાં ઘણી વાર આપણે 80 વર્ષના બાપ બોલે તો આપણે શું 2 કલાક મળીએ ને તમારે આત્માથી ભાઈ બેઠા છે, બાપ બેઠા છે, આમ આંસુ જ આવે. એ રીતે બોલે એમ કે બોલો વાંધો નહીં, બોલો. અમુક ચાલી ન શકતા હોય એને પણ અમે લઈએ છીએ, વ્હીલચેરની વ્યવસ્થા કરીએ છીએ. સવારે 9 કલાકથી બપોરે જમવાનું, સાંજે બધી જ વ્યવસ્થા અમે કરી છે. રાત્રે 11 વાગ્યાના ઘરે ડ્રોપ કરીએ.
ત્યારે મળીને માણસની શું જાવ રડવું જાવ શું છે ક્યાં આજે તમે વ્યક્ત આ બસ આ શું છે બાપુજી ઉભા ત્યાં રડતા રડતા કે પેલા દીકરોને મારે ને પછી એને ખાવાનું હવે આનાથી વધારે શું આ તો બધું કલ્પનામાંથી વાત છે એનું એક જ સ્ટાન્ડર્ડ હોય કે અમે તો કોઈ હેરાન કરતા નથી કોઈ બધું કરતા નથી કોઈ તકતી લગાડતા નથી કંઈ તમારે ભાવ છે કે વડીલ 80 વર્ષના હોય નહીં 10 વર્ષ જીવે કે 5 વર્ષ જીવે કે 20 વર્ષ જીવે કમ સે કમ જિંદગીમાં કાંઈ પોતાનું થોડું પોતે જે પોતાના મગજ મારો દાખલો હતો કે યાત્રામાં અમે લોનાવાલા 10 વર્ષ પહેલા ગયા હતા ફેમિલીમાં મારા કાકા પરિવાર મને લીધે 20 25 જણ પેલા દેશમાં લઈ ગયો છોકરા બરોબર આવ્યા બીજા દેશમાં આજથી લઈ ગયો જેવા બીજા દેશમાં આવી ગયું છતાં કોઈ આવશે નહીં બીજા દેશમાં લઈ ગયો છોકરાઓ આવ્યા જેવા બહાર નીકળ્યા બીજા દેશમાંથી બધા છોકરાઓ એકબીજાના મોઢા જોઈ અમારા છોકરાઓની વાત કરું મારા બધી ગયા મારા પહેલા અમારા છોકરા કે હવે કે મામા હવે કા તમે મુંબઈ જાઓ કા અમે મુંબઈ જઈએ એટલે એ પછી મારી બધી આપણે કીધું ના આપણે બે કરવાના હતા હવે આપણે રિસોર્ટમાં જઈએ તમારે જે કરવું એ કરો કહેવાનો મતલબ કે છોકરાઓને આજે મારા હોય કે તમારા ફરવા જવું તો ઉપડી જશે પણ ડાક્ટરનું નામ પડશે કે નહીં જે કામ આવવાનું એ કામ આવવાનું ફરવામાં કોઈને ના નથી કોઈ છોકરાનો હંમેશા નથી પણ થોડું રિલીજિયસ રાખો એટલે આના ઘરડા લોકો એટલા બિચારા માસુજી રડતા હોય છે વડીલો ત્યાં કે આમ આંખમાંથી આંસુ આવતા હોય પછી આ જોતા એમ લાગ્યું કે વડીલો ત્યાં અમુક વડીલો અમારું ધ્યાન પડી ગયું કે જમે સરખું જમે કે એવા દાતા બોલે કે આપણે માંડ કરી જોવાનું બોલે ઉભરો કાઢો માટે બધા ઉભરો કાઢો જે યુવાનો હોય તમે 80 વર્ષ હોય કદાચ 20 વર્ષ જીવે કે 10 વર્ષ જીવે કેટલું જીવે અરે કમસે કમ પોતાના અંદર કે મારા વડીલ છે મારા વડીલ તમે બી મારા વડીલ તો અંદરથી ના પડી છે પછી પત્ની નથી એ પોતે કે પેલી વાત કરું તો આ કરી કે આપણે મુંબઈ કરું તો મેં તો તારું મગજ પડી મારે ઝઘડા થયા તારું મગજ પડી ગયું મુંબઈ એટલે તમારે ત્યાં કે આ મતલબ જ નથી પણ એ ચાલુ કરી આપણે નહીં થાય 6 મહિને બંધ કરી નાખશું અગર નહીં થયું તો કે આજે દાદાથી પછી જવું હોય તો 2 કલાક છે કે 2 કલાક નીકળી ટ્રેનમાં કે કારમાં કે કંઈ પણ આજે કંઈ જવું હોય મુંબઈમાં એક્સપ્રેસ બસ હોય તો ત્યારે 1 કલાક લાગે એટલે અમારે આખું મુંબઈ કરવું ભગવાનની કૃપાથી વડીલોના આશીર્વાદથી ગુરુ ભગવાનના આશીર્વાદથી બધું જ પાર ઉડી ગયું અને આજે રોજના 800 એવરી સિનિયર સિટીઝન રોજ ગરમા ગરમ એમના ઘરે રોટલી દાળ ભાત શાક મોકલાવીએ છીએ અમારો ચેક કરી લે છે એમાં વસઈ આવે છે વિરારે આવે છે નારાસોપર આવે છે વાલકેશ્વરમાં બેન બી જાય છે વાલકેશ્વર એરિયામાં વાલકેશ્વર એટલે તો આખા મુંબઈમાં બધા ટોપ એરિયા છે એમાં બેન બી જાય છે આખા મુંબઈમાં રોજના 800 બી જાય છે એટલી આપણા જે જતા હોય ને 40 વર્ષનો છોકરો કે છોકરી કે 20 વર્ષનો છોકરો કે છોકરી 80 વર્ષના વડીલને પગે લાગે સાહેબ તું ઘરમાં ટિફિન આપવા આવે છે તારો ધન્ય તો તમે એવું કે 20 વર્ષ કે 30 કે 40 વર્ષના છોકરા કે છોકરીઓ બધા 80 વર્ષના વડીલ પગે લાગે અમે થોડું વધારે આપીએ બપોરે 6 રોટલી 1 કટોરી ઘી એટલે 6 રૂપિયા કોઈ ખાઈ ન શકે તો થોડું રાખી સાંજે કહો કે કંઈ આપીએ છીએ સાંજે પણ થોડું ખાવો તો ખાઈ શકે આવા તો ટિફિનમાં કેટલા દાખલા છે બધા ફોટો લઈએ છે વિડીયો વાયરલ બી કરીએ છીએ ફેસબુક પર એટલે કે કોકને પ્રેરણા મળે છોકરાને કોક
કંઈ બોડી માટે કરવું જોવે. લાઈફમાં હું એટલે સમૃદ્ધિ માંગણી મારી શક્તિ નથી. અને ગાયનું પપ્પાને કોઈ વડીલને પીવડાવી દે કોઈ ખોટું. બસ મારી શક્તિ નથી. કઈ વાંધો નહીં. પણ હું નહીં પી પણ ચાહે તો એમને પીવડાવીને જે આનંદ થાય એના જેવો આનંદ તો ક્યાંય નહીં મળે. એટલે એટલી રોજ ચાલુ જ છે. આ જોતા જોતા જાત્રામાં આવે તો કે અમને પાલીતાણા જવું લઈ જવું, સંકેશ્વર લઈ જવું, સમેક્ષિત લઈ જવું. પણ તકલીફ કે વળી દવા લેતા હોય કદાચ દવામાં કંઈ ભૂલી જાય ને એકલા છોકરાઓ આપતા હોય એટલે અમને ખબર ન હોય. એટલે પછી નજીકમાં મહાબળેશ્વર વિચાર્યું કે જિંદગીમાં છોકરાઓ 10 વાર મહાબળેશ્વર ગયા હશે પણ પોતાના મા બાપને ક્યાંય જાત્રા કે ફરવા બી નહીં લીધો. ઘણામાં હશે ઘણા હશે. કોઈ બોલશે કે માંદી મૂકી લાગતી રાખશે કે પોતાનું કોઈ ઉદાહરણ નહીં પાડે, કોઈ ઉદાહરણ નહીં પાડે, હું મારું ઉદાહરણ નહીં પાડે. પણ અમે 6 મહિનાથી 3 નાઇટ 4 ડેઝ મહાબળેશ્વર સાહેબ માસુની જાત્રા નથી પણ એક હોલિડે હિલ સ્ટેશન છે. પણ એટલા માટે થોડું વિચાર કે જિંદગીમાં એ લોકો જે નોર્મલી આવી બધી વ્યવસ્થા કરીને 3 નાઇટ 4 ડેઝ મહાબળેશ્વર અમારા સૌ તરીકે ખાવું જવું રહેવું ત્યાં ખાવું પીવું બધું જ ઓર્ગનાઇઝ કરીને બધું અમારા પાસે છેલ્લે પોતાની વિશે રાત્રિમાં કરેક્ટ કરી. એટલે આ બી એક થયું 6 મહિનાથી ચાલુ થયું. રોજ 2 જણા ડિપાર્ચર કા હસબન્ડ વાઈફ ધર્મપત્નીને 2 જણા જાય, કા 2 બેનપણી જાય, કા 2 માણસો જાય, કા 2 બહેનો હોય એ જાય, 2 ભાઈઓ જાય. એટલે 2 જણાને રોજ નક્કી કર્યું કે ચાલો આપણે થોડું મોંઘું છે એટલે અમે નક્કી કર્યું કે રોજ 2 જણાને મોકલાવીએ. રોજ ડિસેમ્બર 2025 સુધી ટોટલ દિવસ ડિસેમ્બર 2025 સુધી ચાલુ. વડીલો એટલા વિચારો રાખી જાય એટલા રાખી જાય છે ત્યારે ઘોડાની ખબર ટૂંકા પાડે કોઈ દિવસ ટૂંકા પાડે એટલે કે જિંદગીમાં કોઈ દિવસ અમે વિચાર્યું પણ નહોતું કે આપણે થોડું શું થાય. પણ આજે ત્યાં જેમને ઈચ્છા હોય દર્શન બી કરવા જાય છે, મંદિર પણ છે પણ એમાં અમે ફોર્સ નથી કર્યો. હવે ખાસ આમાં જે બેઠા હોય કાકા મામા બુવા કઈકા રહેતા હોય, આર્થિક સ્થિતિ નબળી હોય, છોકરાઓ ન રાખતા હોય તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો. અમે અમારું ચેકલિસ્ટ પ્રમાણે ચેક કરી અને ગરમા ગરમ ટિફિન કરી. હમણાં 2-3 દાખલા એવા 3 મહિના બની ગયા. બાપુજી મારા નજીક કાકા અમારું ટિફિન લેતા હતા 1 વર્ષથી 2 મહિના પહેલા ગુજરી ગયા. અમને એટલો આનંદ થયો કે અમારું વંદન કર્યું. 2 છોકરા છે એમના, એક છોકરો તો નીચે જ રહે ગ્રાઉન્ડ ફ્લોરમાં, એક છોકરો 10 મિનિટ દૂર રહે. પણ કરોડા એટલી હોય કે ખબર નહીં જે પણ હોય. અમેરિકાથી એક ઈમેલ આવ્યો મારા બાપુજી કામગીરી છે ટિફિન આપો. અમેરિકાથી ઈમેલ આવ્યો. હવે કોઈ તો રસોઈવાળી રાખી શકે ને જે કરવું એ કરી શકે છે પણ કોઈને કાંઈ બસ હું એટલે મારા ઉપર આખું ઇન્ડિયા ચાલે છે. બસ હું એટલે રાજા. હું બેને મારા પતિને એક દીકરાનો ફોન આવ્યો કે મારા બાને ટિફિન આપશો કે હા આપશો વાંધો નહીં. તો ઘરમાં કોણ કોણ છે બધું અમારું ચેકલિસ્ટ છે પૂછે બધું. તો ઘરમાં કોણ કોણ છે તો કે મારી પત્ની છે, 2 બાળકો છે અને મમ્મી. બીજે તો પત્ની નથી બનાવતી. ના પત્ની બનાવે એ 2 વાગે પછી રસોઈ કરે અને બાને 12 વાગે રસોઈ જોવે ડાયાબિટીસ હિસાબે. મારા પત્ની કઈ તમને ખબર નથી પડતી કે કલાક 2 કલાક પત્નીને સમજાવીને કલાક 2 કલાક પેલું બનાવીને રાખીને પછી 2 વાગે 2 વાગે કરવું હોય બરાબર ખાઈ લઈએ. એમાં કઈ મોટી વાત છે. એના રોજ ઝઘડા થઈ ગયા. આને લીધે ઝઘડા થઈ ગયા ઘરમાં. આને લીધે આ કારણને લીધે આ કારણ જો શું છે બધાને આપણે કોઈ કારણ કોઈ હોતું નથી. કોઈ કારણ માસુમિયા પ્રવચનમાં આ જ વસ્તુ હોય છે લેટ ગો.
બસ આ જ વસ્તુ બોલતા થોડું ધંધું કરો. મને જે પણ માર્ક મળે લેટ ગો કરો, જિંદગીમાં ઉપર આવો. કોઈ પણ બાળકો મળે હમણાં બે દિવસ પહેલા કેસ મારા ત્યાં આવ્યો, ઘણા કેસમાં સેટલમેન્ટમાં આવો એને તો છોડી દેજે, તારી જિંદગી પડી ગઈ. ઓલા એને આટલું દાદીમાં આવ્યું કે ના આવ્યું તો શું કરવાનું, દીકરાની જિંદગી લેવું એટલે મૂકને પર્યાર આખી જિંદગી પડી જાય. આગળ વધો, થોડી દઉં મોટા કઈમાં નંદર તો નહીં જતો જે કોઈ કરે પણ નહીં. આવી વસ્તુ કોઈ બધી ફિલિંગ આપ નહીં છે મારું બહારની ઝઘડા બંધ થાય એની માટે ફિલિંગ ચાલુ થઈ. હવે આખા મુંબઈમાં જેટલા પણ ગુરુદેવ ગુરુ ભગવાન જે કે માસની જે પણ છે એ 15 દિવસ પહેલા પરેલમાં વિકાસ એપાર્ટમેન્ટમાં અમે સાહેબને મળવા ગયા હતા. તો સાહેબ અદાની છે, તો સાહેબ અદાની વંદન કરવા ગયા હતા. તો અમને વાત કરી તો સાહેબે કીધું કે અમે ઉજવી લેવા બધા ઘરે જઈએ તો અમને ખબર પડી જાય કે કોણ રસ્તું કેવું છે, એટલા માટે કેવી રીતે. તો ત્યારે સાહેબે અમને ડોંબીવલીના ચારના આપ્યા કે આ 4 જણાને ડિગ્રીની જરૂર છે. તો ત્યારે અમે નક્કી કરી લીધું કે આખા મુંબઈમાં ટાઈમ કાઢીને એકો એક સંતોને, માસજીને, આચાર્ય ભગવાનને જે પણ આપણા સમુદાયમાં કહીના છે મળીએ. એમના ધ્યાનમાં કદાચ હોય તો જરૂર અમને કહેજો. અમને તો આપતા છે કે વડીલને જતા જતા અન્ન ખાતા કોઈ ભૂખના ન રહે કારણ વગરનું કે કમસે કમ અન્ન તો ખાય, બીજું કદાચ ન કરી શકે. આવા તો કેટલા દાખલા આપી કદાચ 3-4 કલાક ઓછા પડશે, 6 કલાક ઓછા પડશે. પણ કોઈને પણ બીજું જાત્રા આવે વેસ્ટર્ન લાઈન યાત્રા હમણાં સજી પાસે જલકે ટુ વિરાતી વચ્ચે જે પણ રહેતા હોય એમને નેરુલ અને લોનાવાલાને લઈ જઈએ છીએ. નવકાશી જવાનું બધું અમે અરેન્જ કરશું. જેમને પણ આવવાની ઈચ્છા હોય તમારા આજુબાજુના એરિયામાં બસ આવશે, તમને પિક કરી જશે, બાપરે ડ્રોપ કરશે, પણ કીધી કરાવશું. ત્યાં એક ગૌશાળામાં બી લઈ જઈએ છીએ, ગાયને ઘાસ ખવડાવે કે લાડુ ખવડાવે કે જે પણ છે એ કરીએ છીએ. જે અમે વખાણ નથી કરતો પણ અમે શ્રવણ બની ગયા છીએ. અમે શ્રવણ બની ગયા છીએ એટલે કોઈને પણ એકલા રહેતા હોય, નમી રહેતા હોય જરૂર યાત્રામાં આવજો. તમને તમારે કોઈ તકલીફ નહીં પડે. કદાચ ચાલી નહીં શકતા હોય તો વ્હીલચેરની વ્યવસ્થા કરશું. આગળની સીટ જોઈતી તો આગળની સીટ કરી આપશું. કોઈ તકલીફ નહીં પડે. એટલે 1 દિવસની યાત્રા હોય છે. લોનાવાલા જઈએ છીએ પહાડ ઉપર, પાછા તમને ઘરે રાખે એટલે જેને પણ આવવું હોય જરૂર આવજો. જય જીનેન્દ્ર. પસાર કરતા અને એવા એ
પણ એનાથી આપણા દેહને બ્યુટીફુલ નથી બનાવવાનો, શરીરને સુગંધિત નહીં બનાવો તો ચાલશે, પણ આપણા આત્માને આપણે સુગંધી બનાવવાનું. પણ શેના દ્વારા? કે જે વયાવચ દ્વારા તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન થાય છે. આપણે તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરવાના 20 બોલ બતાવવામાં આવ્યા છે, અને એ 20 બોલની અંદર એક વયાવચ કરવાથી, એ જ્ઞાન હોય, ગરડા હોય, તપસ્વી હોય કે સંતો હોય કે સતીથીઓ હોય, કોઈ પણની સેવા કરવાથી, એ વયાવચ કરવાથી એ તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન થઈ શકે છે. અને સાથે સાથે દયાના ભાવ, સમ્યક્તના 5 લક્ષણ એ બતાવવામાં આવ્યા છે. એની અંદર શું બતાવવામાં આવ્યું છે? કે સમ, સંવેગ, વિવેક, અનુકંપા અને આસ્થા. કે જે સંકિતી જીવ હોય ને, અને એ સંકિતી જીવની અંદર આ 5 લક્ષણ જે બતાવવામાં આવ્યા છે, એની અંદર અનુકંપા, અને એ અનુકંપા, દયા, તુલસીદાસ પણ કહેતા હતા કે દયા ધર્મ કા મૂળ है. શું કહેતા? કે દયા ધર્મ કા મૂળ है. દયા એ ધર્મનું એક મૂળ છે. દયા એ આપણો પાયો રહેલો છે. અને એવા દયાના ભાવ, અનુકંપાના ભાવ જે હિતેશભાઈના જીવનની અંદર રહેલા છે. અને આવું કાર્ય જેવો એમ કહેવાય કે 1 વર્ષ કે 2 વર્ષ કે 3 વર્ષથી નહીં, પણ લગભગ મેં સાંભળ્યું છે બહારથી કે 24 વર્ષ કે વધારે, 4 કે 4 વર્ષથી એમને તમારા વાઈફને સપનું આવ્યું. મમ્મીના મામા રંજન એમને એક સપન આવેલું. મારા મમ્મી ગુજરી ગયા ને, હું બેને લખી દીધું કે કાંઈ વડીલ માટે કરવું છે. કે હિતેશભાઈના માતુશ્રી જ્યારે